જૂનાગઢ જિલ્લાના ગીરની ગોદમાં આવેલા રાજપરા ગામે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચારણ સમાજની 58 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. પરંતુ આ સમૂહ લગ્નની ખાસ વાત એ છે કે આ તમામ 58 દીકરીઓને ગીરની ગાયનું દાન આપવામાં આવ્યું હતું. પૌરાણિક સમયમાં આ જ રીતે ગાયનું દાન આપવામાં આવતું હતું. એ અનુસંધાને સત્તાધારના મહંત વિજય બાપુને વિચાર આવ્યો અને આ ચારણ સમાજની દીકરીઓને ગીરની ગાયનું દાન અપાયું. એટલે પહેલી વખત 14 દીકરીઓના લગ્ન, બીજી વખત 19 દીકરીઓના આપણે દૂધની ગાયું આપી હતી, ગીર ગાયું 2 વર્ષે, અને આ ત્રીજી વખત આપણે કહીએ ને કે સારું કરો એટલે અસ્તિત્વ મદદ કરે. તો આ વખતે ગાયું સત્તાધાર ધામ પૂજ્ય વિજય બાપુને એમ થયું કે મારે દેવી છે, તો સરસ ઓળખ્યું એમના તરફથી. એટલે આપણી ગાયુંના દાન દેવાય, જે 58 દીકરીઓને એ પણ થયું છે. કરિયાવર બધો સરસ, જે જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ એ બધી, અને પહેલી વાર 14 પછી 19 અને સીધા 58, એટલે એનો ખૂબ રાજીપો છે.